સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ કીમ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના પગલે ઉલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા। તેમાં પણ ઉલપાડ તાલુકાના બોલાવ, વડોલી ગામ સહિત અનેક ગામોમાં કીમના પાણીએ ભારે તબાહી મચાવી છે। ઉપરવાસ અને સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નદીઓના પાણી ગામમાં ઘૂસી ગયા। સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ તાલુકાના અનેક ગામોમાં કીમ નદીના પાણીએ હાહાકાર મચાવ્યો। કીમ નદી તટે આવેલા અનેક ગામોમાં નદીના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નદી કિનારે આવેલા બોલાવ, કઠોદરા, સિયાલજ ગામ સંપર્ક વિહોણા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તેમાં પણ ઉલપાડ તાલુકાના બોલાવ ગામમાં કીમ નદીના જળસ્તર વધી જતા લોકો ચિંતાતુર થયા। બોલાવ ગામના આશરે 100 થી 150 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પણ પલળી ગઈ હતી। બોલાવ ગામમાં નવો હળપતિવાસ, જૂનો હળપતિવાસ, આહિર ફળ્યું, મતલબ આદિવાસી સંપૂર્ણ ફળિયામાં પાણી। કેટલા ઘરોને મતલબ 100 થી 110, 120 ઘરોને સંપૂર્ણ પાણી છે, અને પાણી 2 થી 3 રાત્રે 2 થી 3 વાગે પાણી ઘૂસી ગયા। લોકોને પોતપોતાની રીતે મતલબ સગા સંબંધી છે કે જ્યાં નોકરી કરે છે, જે દિવસે આવ્યું છે ત્યાં પોતપોતાની રીતે વ્યવસ્થા કરી લીધી। તંત્ર સંપૂર્ણ બેદરકાર, કોઈ પણ આવ્યું નથી। ગ્રામજનોનો આરોપ છે કે કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। તેવામાં અહીંયા તંત્ર તરફથી હજી સુધી કોઈ જ ફરક્યું નથી। આ ઉપરાંત ઓલપાડ તાલુકાના બોલાવ અને કીમ ગામની વચ્ચે આવેલા મુક્તિધામ સ્મશાન ગૃહમાં કીમ નદીના ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી રસ્તો પણ બંધ થઈ ગયો છે। આ મુક્તિધામ સ્મશાન ગૃહ કીમ, બોલાવ સહિત આસપાસના 10 ગામોનું મુખ્ય સ્મશાન ગૃહ છે। તકલીફો અમારે લગભગ અત્યારે કદાચ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો અહીંયા સ્મશાનમાં આવી શકાય એવું નથી। 8 થી 10 ગામને અમારા સ્મશાન ઉપયોગી છે। આ અમારી કીમ નદીનું પાણી છે, અને રાતના 2:30 વાગ્યા પછી આ પાણી વધ્યું છે। સ્મશાનમાં તો હવે બધું જ ડૂબી ગયું છે, માનો મંદિરમાં પાણી ભરાઈ ગયું છે, લાકડા બાકડા બધું તારાજી ડૂબી ગયું છે। અને હાલ જે આ પાણી આવી રહ્યું છે એ લગભગ અમારા ગામના 150 થી 200 ઘર જેવા આશરે હશે, અને હજુ પાણી ચડતા જાય છે, બરાબર। હવે એને તલાટી પણ રાતે અહીંયા હતા એવી અમને જાણ છે, ને હતા એ વાત પણ ચોક્કસ। હવે અત્યાર પછી શું થાય એ અત્યારે ખ્યાલ નથી, પણ અમારી ગણતરી એવી છે કે આ લોકોને કશું ને કશું મળવું જોઈએ, બરાબર। આજે 2 દિવસ થઈ ગયા, હજુ આજની રાત એ લોકોએ કાઢવી પડશે એવી અમારી ગણતરી છે। આ તરફ ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પણ બેટમાં ફેરવાઈ ગયો છે। ઓલપાડના વડોલી ગામ ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। વડોલી પ્રાથમિક શાળામાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। હાઈવે પર પાણી ભરાતા વડોલી ગામ સંપર્ક વિહોણું થયું। વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણીના લેવલમાં વધારો નોંધાયો, ત્યારે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા। હા, ઉપરવાસમાં જે વરસાદ પડેલ છે એના કારણે આ જે પરિસ્થિતિ હાલમાં થવા પામેલ છે, અને એના કારણે વડોલી ગામ અત્યારે ઉમરાછી અને વડોલી ગામથી સંપર્ક વિહોણું બનેલ છે। કીમ ઓલપાડ જે આપણો સ્ટેટ હાઈવે છે એ પણ અત્યારે બંધ છે। ગામની અંદર જવાનો પણ રસ્તો બંધ છે। આ શાળાની અંદર પાણી ભરાઈ ગયેલ છે, એની પાછળ એક જૂનો હળપતિવાસ છે એમાં પાણી ભરાઈ ગયેલ છે। પાણી પીવાનો જે સમ છે એ સમમાં પાણી ભરાઈ ગયેલ છે, એટલે આમ કહીએ તો એક બેટ જેવી પરિસ્થિતિ બની છે। નદીના જળસ્તર વધતા સ્થાનિકોમાં ચિંતા છે। જો હજુ ભારે વરસાદ પડશે તો સ્થિતિ બેકાબૂ બની શકે છે। ગરીબ પરિવારો માટે કીમ નદીનું પૂર આફત લઈને આવ્યું છે। લોકોનો આક્ષેપ છે કે પ્રજા આવી મુશ્કેલીમાં છે ત્યારે એક પણ આગેવાન આ વિસ્તારમાં ફરક્યા નથી। આ સ્થિતિમાં લોકોએ તંત્ર પાસે વહેલામાં વહેલી તકે મદદની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, જી।